રાજ્યમાં 2024નું 10માનું ધોરણનું ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ જાહેર થયું, જેમાં સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ એસએસસીટી ઇંગ્લિશ મીડિયમનું 10મા ધોરણનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું છે. સ્કૂલના પ્રિન્સિપાલ ફોરમ દલાલે જણાવ્યું કે વિદ્યાર્થી મહેનત, સ્કૂલનું મેનેજમેન્ટ અને વાલીઓનો સાથ સહકારથી આ સફળ થયું છે. વધુમાં જણાવતા વિદ્યાર્થી આગળ જતાં શું બનવું છે, પોતાનો શું ગોલ છે તે મગજમાં રાખવો જરૂરી છે. જીવનમાં એ પ્રમાણે મહેનત કરશે તે લાઈફમાં જરૂર સક્સેસ થશે. અને વિદ્યાર્થી થોડાક માર્ક્સથી જરા નીચે ક્રમે આવ્યા છે, તેના માટે પણ તેમને થોડીક વધારે મહેનત કરવાની જરૂર છે. નિરાશ થવાની જરૂર નથી. પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સ્કૂલ મેનેજમેન્ટનો આભાર માન્યો અને રિઝલ્ટથી શાળાના વાલીઓ પણ ખુશખુશાલ હતા. મારું નામ દિવ્યમ ચેતન સાદડીવાલા છે. તમારો કેટલો ગ્રેડ આવ્યો છે અને કેટલા ટકા આવ્યા? મારો ગ્રેડ A1 આવ્યો છે અને મારા ટકા 94.5 આવ્યા છે. કેવી રીતે મહેનત કરીને શું તમે અને આગળ જતાં શું ગોલ એચીવ કરવાના? મહેનત તો કન્સિસ્ટન્સી, દરરોજ જે રીતે ભણતા હતા તેવી જ, જેવું આજે કર્યું તેવું જ કાલે કરવાનું છે. આખા વર્ષ એવી રીતે જ મહેનત કરી અને આગળ જઈને તો સાયન્સ સ્ટ્રીમમાં જવાનું છે અને એન્જિનિયરિંગ કરવાની છે. તમારા જે બીજા સ્ટુડન્ટ છે જરાક માર્ક માટે રહી ગયા છે, તો એ લોકોને શું મેસેજ કરો? હું તો એવું જ કહીશ કે 10માના માર્ક્સથી કંઈ ફરક નથી પડતી, કારણ કે હમણાં 11મું ચાલુ થઈ ગયું છે અને ખબર પડી ગઈ કે 10માની એટલું કંઈ ઇમ્પોર્ટન્સ નથી. 10માના ટકા કોઈ મેટર કરતા નથી. મારું નામ વિવાન ભાવિન મહેતા છે. વિવાન, તમારો કેટલો ગ્રેડ આવ્યો છે? મારો A1 ગ્રેડ આવ્યો છે અને 94% આવ્યો છે. બીજું તમારી મહેનત ઉપર તમે શું કહેવા માંગશો? કેવી રીતે મહેનત કરી, કેવી રીતે આગળ મમ્મી પપ્પાનું શું કહેવું હતું? મારા મહેનત પર તો હું એવું જ કહેવા માગું છું કે મહેનત તો વધુ કરી નથી. મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ હતો ઘરેથી, એના લીધે મારા ટકા સારા આવ્યા. ઘરે વાતાવરણ સારું હતું કે વંચાય 3 કલાક વાંચું તો બી એકદમ તૈયારી થઈ જાય. ટ્યુશન લેતા હતા કે આ બાબતે? હા, લેતા હતા ટ્યુશન. અને સ્કૂલનું મેનેજમેન્ટ ને મેમ માટે શું? સ્કૂલનું મેનેજમેન્ટ બહુ સરસ છે. કોઈ ડાઉટ હોય તો મેમ એક્સ્ટ્રા બેસીને બી બધા ટીચર સમજાવે છે, ડાઉટ સોલ્વ કરે છે અને દર લેક્ચર પછી પૂછે કે ડાઉટ હોય તો પછી આવજો. અને સ્કૂલ કેવી છે તમારી સાથે? સ્કૂલ સરસ છે એકદમ. શું એક્ટિવિટી કરાવે છે દર વર્ષે? દર વર્ષે ખાસી એક્ટિવિટી કરાવે છે. મારું નામ પ્રિન્સ લાલીવાલા છે. કયું ધોરણ ને કઈ સ્કૂલમાં કેટલા સ્ટાન્ડર્ડ લાવ્યો? મારું ધોરણ 10મું છે ઇંગ્લિશ મીડિયમ અને સ્કૂલનું નામ એસએસસીટી પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. કયા ગ્રેડમાં કેટલા ટકા આવ્યા છે? મારા પર્સન્ટેજ 91 છે અને પર્સન્ટેજ 96 છે. મેમ માટે ને સ્કૂલના મેનેજમેન્ટ માટે શું કહેવા માંગો છો? એમને ખૂબ જ સપોર્ટ કર્યો છે આટલા માર્ક્સ લાવવા માટે અને એમને બધા ડાઉટ પણ સોલ્વ કર્યા છે મારા. બીજો મેસેજ શું આપશો બીજા સ્ટુડન્ટ માટે? કે 10મું એટલું અઘરું નથી પણ થોડીક મહેનત તો લાગશે જ. મારું નામ ફોરમબેન દલાલ. હું આચાર્ય શ્રી એસએસસીટી પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જે આયન ટેકરાવાલા સ્કૂલ કેમ્પસમાં આવેલી છે. મારો 10માનો એક વર્ગ હતો, જેમાં 44 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાં 8 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવેલા છે અને 16 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવેલા છે. ટોટલ કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મને રિઝલ્ટ કેટલું આવ્યું છે? 99% રિઝલ્ટ છે મારી શાળાનું. આટલું ફાઇન રિઝલ્ટ આવ્યું છે, મેનેજમેન્ટ માટે શું કહેશો? મેનેજમેન્ટનો કોન્સ્ટન્ટ સપોર્ટ, મોટિવેશન અને ઓલવેઝ ગોલ ઓરિએન્ટેડ ફોર સ્ટુડન્ટ્સ. એટલે મેનેજમેન્ટને દ્રષ્ટિએ કહેવા જઈએ તો દે આર ઓલવેઝ સ્ટેક હોલ્ડર સેન્ટર, કે ભાઈ ટીચર શું કહે છે, પ્રિન્સિપાલ શું કહે છે, અને અમને એટલો ફ્રી હેન્ડ આપે છે મેનેજમેન્ટ કે જેથી અમે અમારા ડિસિશન્સ લઈ શકીએ. બીજા સ્ટુડન્ટ માટે શું કહેશો કે જરાક માટે થોડો ઓછા ગ્રેડ આવ્યો હોય એ માટે મહેનત કેવી રીતે કરવી? હા, એટલે મહેનત તો એવું નથી કે જે છોકરાઓના A1 ગ્રેડમાં આવેલા છે એ જ બાળકો હોશિયાર છે. મહેનત તો બધા જ બાળકોએ કરેલી છે, પણ કદાચ 1 કે 2 માર્ક્સ માટે રહી ગયા હોય તો ધીસ ઇઝ નોટ ધ જર્ની વિચ ઇઝ એન્ડ. એ લોકોને હું સતત મોટિવેટ કરું છું કે તમારે આગળ જવાનું છે અને તમે આગળ જઈને તમે આ તમારો ટાર્ગેટ અચીવ કરી જ શકશો. તમારે તમારા વર્કિંગ આવર્સ થોડા વધારવા પડે વાંચવાના. આ સિવાય અન્ય મેસેજ અને પેરેન્ટ માટે શું કહેશો? પેરેન્ટ મારો એક જ મેસેજ છે જે મારે પેરેન્ટ્સને, સ્ટુડન્ટ્સને અને જે સ્ટેક હોલ્ડર્સ છે બધા, એને મારે એક જ મેસેજ આપવો છે કે હંમેશા તમારે તમારું ગોલ ઓરિએન્ટેડ ફ્યુચર રાખવું જોઈએ. તમારે મહેનત એ રીતે કરવી જોઈએ કે મારો ઇન્ટરેસ્ટ છે શેમાં છે. મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે કે મારે CA થવું છે. હંમેશા મારે મારા વિચાર મારા ગોલ તરફ રાખીને જ કામ કરવું જોઈએ, જેથી હું મહેનત કરવા માટે પ્રેરિત થાઉં. અને એ બધું કરવા પડતાં પણ પર્સન્ટેજ લાઈફમાં નથી હોતું બધું. પર્સન્ટેજ ઓનલી ઇઝ નોટ ધ સક્સેસ ફોર એવરીવન. પહેલાં તમારે એક સારું વ્યક્તિ બનવું જોઈએ, જેના માટે તમારે તમારો સેલ્ફ કોન્ફિડન્સ એસ્ટેબ્લિશ કરવો જોઈએ અને જેથી તમારી
જે સ્કિલ્સ છે એ બધી બહાર આવશે અને તમારું ઇન્ટ્રોવર્ટનેસ થોડું ઓછું થશે.